ડિજિટલ વ્યવહારો કરીને સરકાર પ્રગતિ કરવાના દાવાની સાથે બિન ભ્રષ્ટાચારી તંત્ર ઊભું કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ ખંભાતમાં રહેતા આ વૃદ્ધને ડિજિટલાઇઝેશનથી થઈ રહી છે પારાવાર મુશ્કેલી. એક અકસ્માતમાં મોહમ્મદ ખાન નામના આ વૃદ્ધની બંને હાથની આંગળીઓ કપાઈ ગઈ, જે બાદ ડાયાબિટીસની બીમારીના કારણે પગની આંગળીઓ પણ કાપવાનો વારો આવ્યો. પરંતુ હવે મુશ્કેલી ઊભી થઈ છે કે ખંભાતની કોઈ પણ બેંક આ વૃદ્ધનું ખાતું ખોલવા માટે તૈયાર નથી. એટલે વિકલાંગ તરીકે મળતી સરકારી સહાયના નાણાં પણ બંધ થઈ ગયા છે. અમારે બેંકમાં ગયા તો બેંકમાં કે તારા હાથ ના ચાલે, તમારા પગ નથી, તમારા અંગળો નથી, એ હિસાબે તમારું ખાતું ખોલાય નહીં. એ હિસાબે મારે 200 રૂપિયા પહેલાં આવતા હતા, 200 ને 400 થયા. તો 400 પછી કે તમારું ડિક્લેર જ ના થાય, કે હાથ નથી, તમારા પગ નથી. તો બેંકવાળા કહે કે તમારું ખાતું ના ખુલે. જીવનની ઢળતી સંધ્યાએ વિવિધ બીમારીથી પીડિત આ વૃદ્ધ ખાતું ખોલાવવા માટે છેલ્લા ઘણા સમયથી વિવિધ બેંકોના ધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ તમામ જગ્યાએથી એક જ જવાબ મળે છે. અમે 2 બેંકોમાં કાલે ત્રીજી બેંકમાં જઈને આવ્યો હું, એમાં બી ડિક્લેર એ જ પામે થયું કે તમારો હાથ નથી, તમારો પગ નથી, એ હિસાબે તમારું ખાતું ખુલે નહીં. જે દંપતી ઘણા સમયથી બેંકમાં અકાઉન્ટ ખોલવા માટે ખંભાતની વિવિધ બેંકોમાં જઈને ધક્કા ખાઈ રહ્યા છે અને કોઈપણ બેંકમાં એમનું અકાઉન્ટ ખોલવામાં આવતું નહોતું, કેમ કે એમને જે હાથ પગની ઉંગળીઓ નથી, એક બીમારીથી પીડિત છે એ, અને એમની હાથ પગની ઉંગળીઓ નથી, એટલા માટે કોઈપણ બેંક એમનું આધાર વગર અકાઉન્ટ ખોલવા તૈયાર નહોતી. સમગ્ર ઘટના ઈટીવીના ધ્યાને આવતા એક બેંકના મેનેજર સાથે વાત કરી ત્યારે તેમણે જોઈન્ટ અકાઉન્ટ ખોલી આપવાની પહેલ કરી છે. विकलांग आदमी है, उसको हमने कहा है कि भाई अपना डॉक्टर का जो मेडिकल सर्टिफिकेट है वो लगा दीजिए और अकाउंट ओपनिंग का फॉर्म भी उसको दे दिया गया है ना, जॉइंट में खोलने के लिए उसकी वाइफ के साथ. नहीं, फिंगर की प्रॉब्लम में ऐसा है कि जो भी जॉइंट अकाउंट होल्डर है ऑन बिहाफ ऑफ दैट फर्स्ट अकाउंट होल्डर ही और शी में साइन है ना, जो भी है अंगूठा लगाना है, साइन करना कर सकता है. રાજધાની દિલ્હીથી નીકળતા ફરમાન આમ તો પ્રજાના હિતમાં જ હોય છે, પરંતુ પૂરતી માહિતીના અભાવે તો ક્યારેક સરકારી બાબુઓની નિષ્ક્રિયતાના કારણે સમાજના નીચલા વર્ગના માણસને કેટલીક વખત વિના વાંકે ભોગવવાનો વારો આવે છે. ઘનશ્યામ પટેલ, ઈટીવી ન્યૂઝ, ખંભાત.